જાગતે તન અને મન બે ભેગા જાગૃત થાય ને પછી જે કાર્ય કરશે એ પહેલાં નહીં કરે. માણસના જીવનમાં બહાર જે જીવન દેખાય છે ને, બહાર એનાથી એનું સૂક્ષ્મ જીવન ઘણું વિશાળ છે, ઘણું વિશાળ. જે કોઈ શોધક સાધક એના પોતાના જીવનની અંદરથી તપાસ કરે, ચિંતન ધ્યાન કરે, ખાસ કરીને ચિંતન પછી એ ધ્યાન, એને વહેલે મળે કોઈક દિવસ જીવનનો આ જાદુ જણાશે, દેખાશે. એને નજરે દેખાશે, આંખથી ખબર પડશે. આવી શિબિરોનો આ તો અર્થ છે કે આવી સૂક્ષ્મતાની ઊંડાણમાં ઉતરવું, એને માટે પુરુષાર્થ કરવો, એને માટે શરીરને કષ્ટ દેવું પડે તો દેવું, એના માટે બેસવું પડે તો બેસવું. તો ધીરે ધીરે આ બે કાર્ય માણસ એના જીવનમાં કોઈ એક તો થાય, બધું ન થાય તો કાંઈ નહીં. એક થશે તો બીજું થશે. એકવાર ટેવ પડશે આપણને તો બીજી વાર એ જ કાર્ય માટે બીજી ટેવ પડશે. આ જીવનનો જાદુ છે. જાગરણ એ વસ્તુ છે, એમાં ઘણે ભાગે કડવા અનુભવ પછી જરૂર સંકલ્પ થાય છે. અતિ ક્રોધ થઈ જાય, એના ખરાબ પરિણામ જોઈને આપણે સંકલ્પ કરી, બસ આજથી હું સંકલ્પ કરું છું કે હવે કદી ક્રોધ નહીં કરું. ઘણી વાર એ ટકતો નથી સંકલ્પ. આટલો કડક સંકલ્પ કર્યો સાચા દિલથી, તો સંકલ્પ ગયો અને ક્રોધ આવ્યો. તો સંકલ્પનું થયું શું? એ સંકલ્પ હતો? સંકલ્પ નહોતો, માત્ર વાત જ હતી. સંકલ્પ આવો મોડો હોય? ના, સંકલ્પ મોડો નથી હોતો. સંકલ્પ બહુ કારગત છે. એ સંકલ્પને લેવાની રીત આપણે જાણી લઈએ અને એ રીતે સંકલ્પ લઈએ તો એ સંકલ્પ આ દેખાતા શરીરમાં એક અદૃશ્ય ઠેકાણું છે. આપણા દેખાતા શરીરમાં એક અદૃશ્ય ઠેકાણું છે, ત્યાં સંકલ્પની ઘટના વસે છે. એ અદૃશ્ય ઠેકાણાનું નામ છે અચેતન મન. ડૉક્ટર સાહેબે સાંભળ્યું હશે, અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન. વ્યાખ્યા કરવી હોય તો આ રીતે થાય કે આપણા આખા મનનો માત્ર જીવતો માણસ 10% ઉપયોગ કરે છે. માણસ પોતે જે મનને જાણે છે એ 10% છે. 90% મન અજ્ઞાત મન છે, અજાગ્રત મન છે, સબકોન્શિયસ માઇન્ડ કે અનકોન્શિયસ માઇન્ડ. એ કાયમ ને કાયમ સૂતેલું રહે છે, જન્મથી સૂતેલું રહે, જગાડો નહીં તો આખી જિંદગી સૂતેલું રહે અને મરણ આવે ત્યારે ભેગું મરી જાય. એની કોઈ પત્તો ખબર જ નહીં. યોગી પુરુષોએ છે એ ગોતી કાઢ્યું, પછી માનસશાસ્ત્રીઓ આવ્યા મેદાનમાં, એને ગોતી કાઢ્યું કે આ મન છે એ જે અનકોન્શિયસ માઇન્ડ છે. હું ફરી કહું આપને, જે અચેતન મન છે એ અચેતન મન એક પ્રકારનો જીન છે. જીન હોય એને ગાંડું કામ ભળાવો કે ડાયું, સારું ભળાવો કે ખોટું, એ કરે ને કરે જ, અને થાય ને થાય જ. એ પ્રકારનું આ મન છે, એવું જીન છે. એમાં તમે જે કોઈ વિચાર દાખલ કરો એ પ્રમાણે જીવનમાં પછી બને જ. એ અનકોન્શિયસ માઇન્ડમાં આપણો સંકલ્પ દાખલ કરવો હોય કે આજથી સંકલ્પ કરું છું કે હું કોઈ દિવસ ક્રોધ નહીં કરું, એ સંકલ્પ, એનો ભાવ એ અનકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જાય. બસ સાચે તે દિવસથી ક્રોધ ગયો, પછી કદી ક્રોધ નહીં આવે. પણ દાખલ કરવો કેવી રીતે? એ જાગે એને કહેવાય. એક માણસ બરાબર ઘસઘસાટ ઊંઘે છે, એને તમે બાજુમાં જઈને ગમે એટલી વાતો કરો, ભાઈ આપણે તે દિવસે અમદાવાદ જવાનું હતું, પેલી વાતચીત થઈ હતી, 10 લાખ રૂપિયા લાવવાના હતા, તે પેટી તૈયાર કરી અને હું આવું છું, તૈયાર થઈને થેલી તૈયાર કરીને તું આવજે ને આપણે ગાડીમાં બેસીને ભેગા જઈશું. ઊંઘતા ઊંઘતા માણસને ગમે એટલી વાર કહો અને પછી આપણે થેલી લઈને આવીએ, ભાઈ તૈયાર છો? હે શું કરવા? અલ્યા તને કહ્યું હતું ને. ક્યારે કહ્યું હતું? કહ્યું હતું. એ માણસ ઊંઘતો હતો અને આ માણસ વિશ્વાસે રહ્યા કે આ સાંભળે છે. ઊંઘતો માણસ શું સાંભળે? આ વાત સમજાય છે ને, તો તરત આ અનકોન્શિયસ માઇન્ડની વાત સમજાશે. જો એ માણસ જાગતો હોત તો આપણે જવાનું છે 10 લાખ રૂપિયા લાવવાના, એ જાગતો હોત તો કરત ને.
તો કરત. એમાં જો અનકોન્શિયસ માઇન્ડ છે, જો જાગે, જગાડી શકાય કોઈ યુક્તિથી, અને જાગેલું એ મન, એને તમે જે કહો એ કરશે. હું સંકલ્પ કરું છું મારે ફલાણાનું ખૂન કરવું છે, ખરાબ વાત છે. હું સંકલ્પની તીવ્રતા બતાવવા માટે કહું છું. હું આજથી સંકલ્પ કરું છું કે હું ફલાણા માણસનું ખૂન કરીશ, તો તમારા હાથે એનું ખૂન થાય જ. હું સંકલ્પ કરું છું કે હું ધ્યાન પ્રાપ્ત કરીશ, હું સંકલ્પ કરું છું ધ્યાન પ્રાપ્ત કરીશ, હું સંકલ્પ કરું છું ધ્યાન પ્રાપ્ત કરીશ. આ જે ભાવ છે એ આપણા અનકોન્શિયસ મગજમાં, માઇન્ડમાં ઉતરી જાય, એ મનમાં. બસ પછી તમને કાંઈ કરવું નહીં પડે. એનો બળ તમારી પાસે કરાયા કરશે અને તમને ધ્યાન પ્રાપ્ત થશે. પણ આ ઊંઘતાને જગાડવું સી રીતે? પેલા 10 લાખની વાત કેવી છે, જગાડવું તો પડે ને. તો અનકોન્શિયસ માઇન્ડ એમ સહેજે સહેજે શેનું જાગે? એની બળજબરી કરવી પડે છે. અત્યારે તમે જમીને આવ્યા છો એટલે હમણાં શીખ્યું ફોગટ જશે, કાલે ખાલી પેટ હશે ને તમને શીખવી દઈશું. પહેલું ચા નાસ્તા પહેલાં શક્ય હશે તો ઉપર કાલે બેસાશે. કાલે જરાક વહેલું બંધ કરી અને તમને આ ખાલી પેટ છે એનો ઉપયોગ કરીને સંકલ્પની વિધિ શીખવશું. બહુ સહેલી વિધિ છે, બિલકુલ સહેલી, ગમે તે કરી શકે, પણ શીખ્યા વગર ના આવડે. અને એનો જે મોટો છે, હેતુ છે, એ આ છે, અનકોન્શિયસ માઇન્ડને જગાડવું. એ જાગે એટલે એને તમે જે ઈચ્છો છો એ કામ એની પાસેથી લેવું છે, એ સંકલ્પ, એ ભાવ એમાં દાખલ કરવો. એ જાગે તો તરત લઈ લેશે. જાગે પછી કેવું નહીં, લેન લે વહેલો જપાટે. આપણે છોરાને ખવડાવીએ ને, લેન લે પરવારી જાણે, એવું નથી. અનકોન્શિયસ માઇન્ડ જગાડી શકાય છે અને જાગે છે એટલે તમે જે ઈચ્છો એ વિચાર પકડી લે છે. તમે જે એને વિચાર આપો એ પકડે છે. એમાં ઉંમરનો બાદ નથી, સ્ત્રી પુરુષનો બાદ નથી. સંકલ્પ લેવાની રીતનો જ સવાલ છે, બસ. પછી કામ થાય છે. તો કાલે શીખીએ, બરાબર. કાલે સવારના 5 વાગે આપણે ઉપર હશું. ભગવાન છે ને વરસાદ ના આવે, ને આવે તો આ કાલે શીખવું, એ વાત નક્કી, પાકી. ઠીક. હા, સંકલ્પ.